વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ રાજાપુરી કેરીનું ખાટું અથાણું. એના માટે મેં 2 કિલો રાજાપુરી કેરી લીધી છે. આ કેરીને સૂડાની મદદથી નાના નાના ટુકડા કરી લેવાના છે. 4 જણા માટે 2 કિલો કેરી 1 વર્ષ માટે પર્યાપ્ત રહેશે. આ રીતે સૂડાની મદદથી નાના નાના ટુકડા કરી અને એને પાણીની અંદર ધોવા માટે નાખવાના છે. સરસ રીતે પાણીની અંદર ધોઈ અને પછી એને કોરા કરવા માટે એક કપડા ઉપર લઈ લેવાના છે. આ રીતે પાણી નિતારી અને કપડા ઉપર લઈ લેશું. ત્યારબાદ એક તપેલામાં લઈ અડધી વાટકી જેટલી હળદર નાખીશું અને 1 વાટકી જેટલું આખું મીઠું એટલે કે જે જાડું મીઠું આવે છે એ નાખીશું. અને હળદર મીઠું નાખ્યા બાદ આ કેરીને હળદર મીઠાવાળી કરી દઈશું, એટલે કે બરાબર એને હલાવી અને ઉપર નીચે કરી લઈશું. એટલે હળદર અને મીઠું બંને કેરીમાં બરાબર લાગી જશે અને 1 રાત માટે એને રાખી દેવાના છે. 1 રાત બાદ આ રીતે એને જ્યાં તડકો ન આવતો હોય એટલે કે છાયામાં પણ પવન આવતો હોય એવી જગ્યાએ એને આ રીતે પાણીમાંથી નિતારી અને સૂકવી દેવાના છે. સૂકવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચીર છે એ ચત્તી સૂકવવાની છે, એટલે કે છાલનો ભાગ છે એ નીચે રહે એ રીતે આપણે ચીર છે એને સરસ રીતે છૂટી છૂટી સૂકવી દેવાની છે અને 4 થી 5 કલાક માટે એને સૂકવવાની છે. ધ્યાન રાખવાનું છે કે કેરીની ચીર છે વધારે ન સુકાઈ જાય, નહીંતર પછી અથાણામાં કડક રહે છે. ત્યારબાદ બોળો તૈયાર કરવા માટે એક માપની તપેલી ભરી અને મેથીનો બોળો લેવાનો છે. એની અંદર આપણે 25 થી 30 તીખા અધકચરા ખાંડી અને આ રીતે છૂટા છૂટા ફરતે નાખી દેવાના છે. અને સ્ટ્રોંગ હિંગ હોય એવી 2 મોટી ચમચી ભરી અને હિંગ આપણે એની અંદર એડ કરી દેવાની છે. ત્યારબાદ મેં 1.5 લીટર જેટલું તેલ ગરમ મૂકી દીધું છે અને અહીંયા મેં શીંગ તેલ લીધું છે. તો ફૂલ ગરમ થાય એવું શીંગ તેલ લઈ અને આ બોળાની અંદર વઘાર માટે નાખી દેવાનું છે. અને 1 લીટર જેટલું તેલ નાખવાનું છે. તેલ નાખ્યા પછી તરત જ એની પર થાળી ઢાંકી દેવાની છે. થોડી વાર પછી એની અંદર 1 મુઠ્ઠી જેટલા રાઈના કુરિયા એટલે કે રાઈનો બોળો નાખી અને બરાબર મિક્સ કરી દેવાનું છે. આ રીતે ગરમ ગરમ તેલ હોય ત્યારે જ એની અંદર રાઈના કુરિયા છે એડ કરી દેવાના છે અને પછી તરત જ થાળી ઢાંકી અથવા તો ડીશ ઢાંકી અને એને ગેસની ઉપર થોડીક વાર માટે મૂકવાનું છે. એટલે મેથીનો બોળો છે એ બરાબર કડક થઈ જાય, પણ ગેસની ફ્લેમ છે એ આપણે થોડીક ધીમી રાખવાની છે જેથી બોળો છે એ બળી ન જાય. તો આ રીતે ધીમી ફ્લેમ ઉપર થોડીવાર એને કકડાવીશું અને થોડીવાર કકડાવી અને પછી એને નીચે લઈ લઈશું બોળાને અને થોડીવાર માટે એને હલાવી અને પછી ઠરવા દેશું. પછી જ્યારે આ બોળો છે એ સાવ એટલે સાવ એકદમ ઠરી જાય ત્યાં સુધી એને અડવાનું નથી. અને આ બોળો ઠરી જાય ત્યાર પછી એની અંદર એક વાટકીની અંદર 2 ચમચા જેટલો બોળો છે એ અલગ કાઢી લેવાનો છે, કારણ કે એની અંદર આપણે રસની હિંગ ભેળવવી છે એટલા માટે. હવે આ ઠરી ગયેલો જે બોળો છે એની અંદર 2 મુઠ્ઠી જેટલી વરિયાળી છે આપણે ભેળવી દેવાની છે. તો વરિયાળી છે એ ગરમ હોય બોળો ત્યારે ભેળવવાની નથી, અને બોળો સાવ ઠરી જાય એકદમ ઠંડો થઈ જાય ત્યારે જ આપણે ભેળવશું. હવે અડધી વાટકી જેટલી આપણે એની અંદર હળદર નાખવાની છે. હળદર અને લાલ ચટણી છે એ અને મીઠું આ 3 વસ્તુ છે એ અથાણાની અંદર એકદમ ચડિયાતી હોય છે. તો અડધી વાટકી જેટલી આપણે એની અંદર હળદર નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે મરચું ભેળવવાનું છે. તો મરચું મેં ડબ્બી કાશ્મીરી લીધું છે, એટલે આ મરચું બહુ તીખું ન હોય પણ એનો કલર છે ને એકદમ સરસ લાલ આવે છે. તો આપણે પહેલાં 1 વાટકી જેટલું લાલ મરચું ભેળવશું અને પછી પાછું આપણે થોડીવાર પછી અડધી વાટકી નાખીશું, એટલે 1 વાટકી ભળી જાય પછી અડધી વાટકી નાખીશું. તો આ રીતે લાલ મરચું પણ બોળાની અંદર બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે બરાબર મિક્સ થઈ જાય ને પછી પાછું આપણે લાલ મરચું છે અડધી વાટકી એ નાખશું, એટલે ટોટલ આપણે આની અંદર
1.5 વાટકી જેટલું લાલ મરચું નાખશું. આપણે અત્યારે જોઈએ ને તો એવું લાગે કે બોળો ઓછો છે, પણ હજી આની અંદર આપણે મીઠું પણ આવશે. હવે જે બોળો કાઢ્યો છે ને એની અંદર આ રસની હિંગ છે, એટલે આ ઓરિજિનલ હિંગ આવે, એટલે એકદમ સ્ટ્રોંગ હોય, પણ એ કડક હોય એટલે ઓગળે નહીં. તો બોળાની અંદર આપણે એને ચોળી નાખવાની છે, એટલે નાના નાના ટુકડા આ રીતે કરી અને બોળાની અંદર ચોળી નાખશું. બોળો પણ સાથે રાખશું અને આંગળીની મદદથી એને બરાબર ચોળી નાખશું, એટલે હિંગ છે એ બોળામાં ભળી જાય સરસ રીતે. હવે જે તપેલીના માપે આપણે મેથીનો બોળો લીધો છે એ જ તપેલીના માપે આપણે આખું મીઠું લેવાનું છે. તો જો આ રીતે આખું મીઠું મેં લીધું છે અને જે રસની હિંગ આપણે ભેળવી છે ને એ બોળો પણ આપણે આ બોળાની અંદર મિક્સ કરી દઈશું. એટલે બધાય બોળાની અંદર આ રીતે આપણે હિંગ ભેળવી દઈશું, એટલે બોળો છે એમાં હિંગનો ટેસ્ટ છે એ એકદમ સ્ટ્રોંગ આવે અને આ રસની હિંગ છે એ અથાણામાં ખૂબ સરસ લાગે છે. તો આ રીતે આપણે બોળામાં ભેળવી અને રસની હિંગ છે એ નાખી છે. આપણે છૂટી પાવડર હિંગ તો નાખી જ છે, પણ પાવડર હિંગથી એટલી બધી સ્ટ્રોંગ સ્મેલ નથી આવતી. રસની હિંગ છે અથાણામાં સારી રહેશે. ત્યારબાદ આપણે જે એક તપેલીના માપે મીઠું લીધું હતું આખું, એને ખાંડી અને અથાણાની અંદર આપણે આ બોળામાં ભેળવી દેવાનું છે. જો આ રીતે બધું મીઠું ખાંડી અને બોળામાં નાખી દીધું છે, સરસ રીતે મિક્સ કરી દઈએ. અને ત્યારબાદ આ કેરીને આપણે જે સૂકવી હતી કોશિયાને એ પણ હવે તૈયાર થઈ ગયા છે. 4-5 કલાકમાં સરસ રીતે સુકાઈ જાય છે. તો બોળો પણ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આ કોશિયાની અંદર ભેળવી દઈએ અને બરાબર ચમચાની મદદથી એને મિક્સ કરી લઈએ. આપણું અથાણું છે એ લગભગ 2 દિવસે તૈયાર થાય છે. આ બધું મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે જે ગરમ કરીને ઠારેલું તેલ જે 500 ગ્રામ રાખ્યું હતું ને એમાંથી 250 ગ્રામ જેટલું તેલ આપણે અત્યારે આની અંદર નાખી દઈશું અને પછી બરાબર બધું મિક્સ કરી અને 1 રાત માટે આ જે અથાણું છે ને એમને એમ રહેવા દેવાનું છે. ખાટી કેરીનું અથાણું નાખ્યું એને આપણે 2 દિવસ થઈ ગયા છે. હવે આપણે તેલ એડ કરવાનું છે આજે હલાવીને, પછી બરાબર પહેલાં બધું મિક્સ કરી દઈએ, ઉપર નીચે કરી લઈએ અથાણાને, અને પછી ઘટતું તેલ હવે આપણે નાખવાનું છે. હવે તેલ નાખી અને બરણીની અંદર ભરી દેવાનું છે. આ ગરમ કરીને ઠારેલું તેલ છે. જો ખાટી કેરીની અંદર તેલ છે એ ડૂબડૂબા છે. હજુ આપણે આને જ્યારે જીલાની અંદર કે બરણીની અંદર ભરશું ને ત્યારે કેરી ડૂબી જાય પછી એની ઉપર 2 વેઢા જેટલું આટલું ઉપર તેલ રહેવું જોઈએ. આટલું અત્યારે તો આ વાસણ પોળું છે એટલે તેલ દેખાતું નથી, પણ જ્યારે આપણે જીલામાં ભરશું ને ત્યારે એની માથે આટલું તેલ રહેવું જોઈએ. જો એટલું ન હોય તો ઉપરથી તેલ નાખી દેવાનું, પણ જીલાની અંદર આપણે ભરીએ જે વાસણમાં એની અંદર 2 વેઢા જેટલું કેરીની ઉપર તેલ રહેવું જોઈએ. તો આખું વરસ છે અથાણું બગડે નહીં અને ચીર એવી ને એવી કડક રહે. આપણને એમ થાય કે મેં તો 2 વેઢા તેલ નાખ્યું હતું, પછી 10 દિવસ પછી પાછું ચેક કરવાનું. અને શરૂઆતમાં તો 2-3 દિવસે ને 2-3 દિવસે જીલો ખોલી અને ચેક કરવાનું, કારણ કે આ બોળો છે ને એ તેલ પી જાય અને પોહી જાય. તો તેલ છે એ શોષાઈ ગયું હોય, આપણે 2 દિવસે જોઈએ તો તેલ ઓછું થઈ ગયું હોય. જો પાછું તેલ ઓછું થઈ જાય તો આપણે પાછું એની અંદર તેલ છે એ એડ કરી દેવાનું છે. આવું 15 દિવસ ચેક કરવાનું છે. 15 દિવસ પછી આની ઉપર 2 વેઢા તેલ રહેવું જોઈએ, એટલે આખું વરસ અથાણાને કાંઈ થશે નહીં ને પછી બોળો છે એ તેલ શોષશે નહીં. હવે આપણે આને જીલાની અંદર ભરી દઈએ. જીલામાં ભરીએ ને પછી આ રીતે ચમચાની મદદથી દબાવી દેવાનું છે, એટલે ચીર છે એ દબાઈ જાય એટલે તેલ છે એ ઓટોમેટિક ઉપર આવી જશે.
પેક કરીને આખું વરસ આપણે આ અથાણું છે એ ખાઈ શકીએ. અને એવું ને એવું રહે છે. વારે વારે આપણે એની અંદર તેલ ચેક કરતા રહેવાનું છે, જેથી કરીને અથાણું છે એ બગડે નહીં. જો ચીરની ઉપર તેલ ન હોય કેરીની ચીરની ઉપર તો અથાણું છે એ ચોક્કસથી ફૂગ મારી જાય. એટલે કડક અને એવું ને એવું અથાણું રાખવું હોય તો એની ઉપર 2 વેઢા જેટલું તેલ રાખવાનું. તો તમે પણ આ રીતે ચોક્કસથી એક વખત ખાટી કેરીનું અથાણું છે એ ટ્રાય કરજો. અને ઘણા લોકો કેસર કેરીનો ઉપયોગ પણ કરતા હોય છે અને ઘણા લોકો રાજાપુરીનો ઉપયોગ પણ કરતા હોય છે. પણ ખાટી કેરી છે ને મોટા ભાગે કેસર કેરીની જ ગુજરાતમાં બનતી હોય છે, કારણ કે કેસર કેરી છે ને ઝડપથી ગળી જાય, કારણ કે બહુ દળ ન હોય એમાં. જેને ગળી ગયેલી ચીર ભાવતી હોય અથાણાની એને કેસર કેરીનું અથાણું કરવું જોઈએ, ને જેને દળવાળી ચીર ભાવતી હોય અને કડક ચીર ભાવતી હોય એને રાજાપુરીનું અથાણું કરવું જોઈએ. તો આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરી દેજો.